કેમ છો મિત્રો? સ્વાગત છે મારા વિડીયોની અંદર ને આજે આ વિડીયોમાં આપણે કંઈક સમજવા જેવું છે. તો ઘણા મિત્રો વિડીયો ઉતારતા હોય તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું આવતું હોય કે ભાઈ ઓલો વિડીયોમાં બોલતા હોય એના કરતા વધારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવતું હોય. તો એના માટે છે ને હું માઇકનો આજ વિડીયો લઈ આવ્યો. 2-3 માઇક આપણે લીધા, એક સસ્તું ને એક મોંઘું, અને બાકી ડાયરેક્ટ તો ઊંચું ના હોય જેવા. એટલે છે ને પેલા નાની નાની બાકાજીકી બોલાવાની હોય, પછી મોટી મોટી બાકાજીકી બોલાવાની હોય. એટલે આપણે નાનું માઇક છે અને મોટું માઇક છે અને હાવ નાનું માઇક છે. જો તો મિત્રો આપણે 2 માઇક લઈ આવ્યા હોય અને આ માઇક છે આપણે થોડુંક સસ્તું અને આ માઇક છે થોડુંક મોંઘા માયલું. મિત્રો હવે આને મૂકી આપણે સાઈડમાં અને આ બેયની આપણે ટેસ્ટિંગ કરી લઈએ કે આનું રિઝલ્ટ કેવું છે અને આનું રિઝલ્ટ કેવું છે અને આમાં કયું સારું છે અને કયું. જોકે આમ મારા ખ્યાલથી તો મિત્રો બે સારા જ છે, તોય તમને ચેક કરીને બતાવી દઈ, કેમ કે આ થોડુંક મોંઘા માયલું છે અને આ થોડુંક સસ્તું છે. તો મિત્રો આ માઇકમાં આપણે જો ખોલીએ એટલે જો કે અનબોક્સિંગ તો આપણે પહેલે જ કરી જ નાખ્યું, એટલે યુઝ કરીને પછી જ હું તમને કહું. મેં 1 અઠવાડિયું યુઝ કર્યું પછી તમને કહું કે આનું રિઝલ્ટ કેવું છે, પછી જ ખબર પડે મિત્રો. જો એક આમાં આવા 2 આવશે, એક આર્યું માઇક અને એક આર્યું. આ અટાણે બંધ છે અને જે અટાણે વોઇસ આવે છે એ આ માઇકનો છે, અને બાકી આનું ચાર્જિંગ આવતું હશે. આપણે કંઈ યુઝ જ નથી કર્યું, એમને પડ્યું છે, કેમ કે એ તો ગમે એ ફોનનો એન્ડ્રોઈડ મોબાઈલનો હાલે ચાર્જિંગ. તો બાકી અંદર કાગળ આવે કે કઈ ફિટિંગ કરવું કઈ આવું એ બધું લખવાનું લિસ્ટ આવે. આને મૂકી હકેલીને મૂકી દઈએ સાઈડમાં. અને હવે આની આપણે જો કે આની પહેલા આપણે એક બ્લોગમાં નાખ્યું હતી જ આની રેન્જ બેન્જ માપીને, પણ હજી આપણે એકવાર ચેક કરી લઈએ મિત્રો. તો મિત્રો હવે આનું આપણે ટેસ્ટિંગ કરશી ક્યાં સુધી પકડ કરે છે. તો તમે જોતા રહેજો અને હું જાવ છું. હાલો. હેલો 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 કામ કરે. હેલો 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 હેલો. હવે તો મને ઓલો દેખાતો નથી. હેલો 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 હેલો. બસ હવા નીકળ ગઈ. તો મિત્રો આપણે એક ટેસ્ટ કરી લીધો. આમાં 30 મીટરનું લખલ છે અને આપણે જોયું 30 મીટર તો ઉપર જ આપણે વયા ગયા હતા. અને હજી મિત્રો એક ટેસ્ટ આપણે બાકી છે, એટલે ચલો. તો મિત્રો આપણો બીજો ટેસ્ટ એવો છે કે આપણે જો આ મકાન છે, હવે આની પાછળથી આપણે ટ્રાય મારવી છે કે આપણે આની અંદર અથવા આની પાછળ હોય દિવાલ આડી હોય તો હું માઇક કામ આપે કે નથી આપતો, અવાજ આવે કે નથી આવતો, એ ચેક કરવું છે. કેમ કે આ જ મેઇન ટેસ્ટ છે મિત્રો માઇકનો. તો મિત્રો આ અટાણે વોઇસ આવે છે એ આ માઇકનો છે. તો આપણે આ ભાઈને છે ને કેમેરામેનને દિવાલની આ સાઈડ ઊભા રાખી દઈએ અને આપણે જઈએ દિવાલની ઓલી બાજુ. હું અવાજ આવે કે નથી આવતો એ ચેક કરીએ મિત્રો. ચલો હાલો 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 હાલો. તમારો અવાજ આવતો હોય તો હું દિવાલને ટાણે પાછળ સાલે કો કમ સે ઉડા દૂંગા એક બાર હાથ મે. તો મિત્રો આપણે ટેસ્ટ કર્યો અને જોયું તો થોડીક વાર અવાજ આવતો તો દિવાલની પાછળ, પછી નથી આવતો. એટલે દિવાલની પાછળ આ માઇક કામ નથી કરતું. આનું રિઝલ્ટ દિવાલની પાછળ નથી. તો હવે ચલો આપણે બીજા માઇકનો રિઝલ્ટ ચેક કરીએ. એમાં દિવાલની પાછળ આવે કે નથી આવતો એ જોઈએ, અને બીજો એની રેન્જ ચેક કરીએ. તો ચલો. તો મિત્રો આપણે ઓમ તો આ માઇકનું રિઝલ્ટ સારું જ છે. રેન્જમાં જો કે 1 નંબર જ છે. હા એ કર લો પહેલે. રેન્જમાં જો કે 1 નંબર જ છે, એમાં કાંઈ ઘટતું નથી. અને બાકી તો અટાણે વોઇસ છે એ બધું આ માઇકનો જ છે, એટલે વોઇસ પણ 1 નંબર છે. પણ વોઇસમાં બીજા જે ઇફેક્ટ આવે એ ઇફેક્ટ નથી આવતા. આમાં સાદું વોઇસ જ આવે છે. બાકી તો 98 જે રેકોર્ડિંગ થયું બાકી આ માઇકનું જ છે, એટલે તમે જોઈ શકો. તો મિત્રો હવે આપણે આ માઇકનો વારો છે અને આ માઇકનું આપણે અનબોક્સિંગ કરીશું. તો મિત્રો આની અંદરથી કંઈક આવું નીકળે છે, જોઈ શકો તમે. પછી આ ડબ્બાને આમ બહાર કાઢી લેવાનું હોય ને આમ રાખવાનું હોય. પછી ડબ્બાને પછી ખોલશી. પેલા આપણે આ વાયરનું જોઈએ લઈ. આમાં કેટલાક વાયર આવે છે.
તો મિત્રો આમાં આપણે 4 વાયરિંગ આવે છે. જો કે આ C to C છે માઇક કનેક્ટ કરવાનું. આ C to આઈફોન માટેનું છે કનેક્ટ કરવાનું. અને આ તો આ कैमराનું है. कैमरा माटे तो ये वाला है. ओ मेरे को समझ में आ गया, ये चार्जिंग के लिए है. क्योंकि ये 2 माइक होता है ना, इसलिए एक के साथ 2 चार्जिंग हो सकता है. એટલે આ બે ચાર્જિંગ કરવાનું છે અને આ રહ્યું આ કેમેરા માટેનું છે. તો મિત્રો આ માઇક છે ને આપણે કેમેરામાં પણ યુઝ કરી શકીએ. તો હવે આ માઇકમાં આ એડેપ્ટર है માઇકનું. और ये 1 नंबर और 2 नंबर 2 माइक આવશે. અને આ ચાર્જિંગ પેટી છે. આમાં ચાર્જિંગ પણ થઈ શકે. ત્યાં બતાવશું વળી 1 મિનિટ. એ ઇધર છે. જા બતાવ્યું અહીં ચાર્જિંગ. એટલે આમાં ચાર્જિંગ એ થઈ જાય. ક્યાંક આપણે બહાર ગયા હોય ને ચાર્જિંગ કરવાનું હોય નહીં, ડુંગર બુંગરમાં રખડવા, તો ચાર્જિંગ પણ આમાં ઓલરેડી થઈ જાય. એટલે નો ટેન્શન. તો હવે આનું ટેસ્ટ કરી લઈએ મિત્રો. તો મિત્રો હવે આ માઇકની આપણે રેન્જ ચેક કરીશું ને આની રેન્જ છે 50 મીટરની. અને હવે આપણે ચેકઅપ કરીશું કે કેટલા સુધી જઈ શકીએ અને કેવું રિઝલ્ટ છે. તો ચલો. તો મિત્રો હવે આપણે આની રેન્જ ચેક કરવાના છે અને માઇકને લઈને રખડવાના છે આખા ખેતરમાં. તો ચલો. તો આની હવે કેટલેક છેટે સુધી માઇક કેચઅપ કરી શકે છે અવાજને એ જોઈએ. છૂટમ છૂટ દોડું. હેલો. આ ફરે થોડુંક સેટું જવું જોઈએ કેમ કે આ માઇક તો કરી અવાજ. हेलो, मैं दिखाई दे रहा हूँ आपको. हेलो. મારો અવાજ આવતો હોય તો એટલે બધેથી તો કદાચ વિડીયો શૂટિંગ આપણે કરવાનું હોય જ નહીં. પણ હવે એને હું આવું છું એટલો તો આપણે આટલી રેન્જ માઇક કદાચ દેતું હોય તો બહુ સારામાં સારું માઇક કહેવાય મિત્રો. તો મિત્રો આ માઇકના બીજા પણ ઘણા ફાયદા છે. આમાં ઇફેક્ટ પણ આવે, નોઇઝ કેન્સલેશન, પછી ઇકો મોડ, 2-3 મોડ પણ આવે. તો આપણે આને ચેક કરીએ. ઇકો મોડમાં ચેક કરીએ. તો મિત્રો અટાણે આપણે ઇકો મોડ ઉપર આપણે ચેકઅપ કરીએ છે માઇકનું. તો કેવો અવાજ છે તમે જોઈ શકો. હાલો. તો મિત્રો હવે આપણે છે ને થોડું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અટાણે આવતું હોય તો આપણે એનું રિમૂવ કરી નાખીએ. એટલે નોઇઝ કેન્સલેશનનું ઓપ્શન આવે એ આપણે હવે દબાવી જોઈએ. હાલો. તો મિત્રો અટાણે છે ને આપણે નોઇઝ કેન્સલેશન મોડમાં કરી નાખ્યું છે તમે જોઈ શકો. હાલો. એટલે આમાં વધારે તો હવાનો જ અવાજ આવે. એટલે હવાનો અવાજ બંધ કરી નાખે એવું કંઈ કહી છે. હાલો. તો મિત્રો હવે આપણે આનું છેલ્લું ચેકઅપ રહ્યું છે. એટલે કે આખરી. તો આપણે ચેક કરતા આવીએ અને જોઈએ દિવાલ વાળું. તો મિત્રો આપણે કેમેરામેનને રાખી દિવાલની આ સાઈડ ને આપણે જાહી દિવાલની પાછળ. તો ચલો ચાલુ રાખજો. નો મિત્રો આ માઇક પણ એમ કામ નથી કરતું. એટલે મને લાગે કદાચ એવી રીતના તો એકય માઇક કામ કરતા જ નહીં હોય. પણ આનાથી કદાચ પ્રાઇસ મૂંઘી એટલે કે વધારે રૂપિયા વાળું કદાચ કામ કરતું હોય તો કરતું હોય. પણ એ આપણે કોઈક દી ટ્રાય મારી લઈએ એને લઈને. પણ 10-15 હજાર વાળું માઇક હોય એવું કદાચ કામ કરતું હોય મને લાગે. બાકી આ માઇક તો અટાણે કરતા જ નથી. તો ચલો. તો મિત્રો આપણે બે માઇકના રિઝલ્ટ ચેક કર્યા. સારા જ રિઝલ્ટ છે. આ છે 50 મીટરની રેન્જ અને આ છે 30 મીટરની. પણ એક ટેસ્ટમાં બે નપાસ થયા છે. એમાં તો કદાચ કયું માઇક પાસ થાય એ કાંઈ આપણે ખબર જ નથી. એટલે કે દિવાલવાળું. દિવાલમાં આ માઇક કંઈ કામ નથી કરતું અને આ માઇક કંઈ કામ નથી કરતું દિવાલની બેક સાઈડ. મિત્રો હવે આ બેની પ્રાઇસની વાત કરીએ તો આ આપણે આવ્યું 3000માં. એટલે અટાણે તો આપણે ઓફરમાં લીધું એટલે 2300 રૂપિયામાં પડ્યું. કેમ કે એમાં ઓફર ચાલુ હતી મેં મગાવ્યું ઓનલાઈન ફ્લિપકાર્ટમાંથી.
અને ઓમ અટાણાની પ્રાઇસ જોઈએ તો 3000 છે. તો 3000માં મિત્રો આ માઇક એકદમ સારું જ કહેવાય, કાંઈ ઘટે નહીં. અને આપણે ટેસ્ટ કર્યો દિવાલનો એટલે કે ઘરની બેક સાઈડનો, તો આપણે એવો તો જો કે વિડીયો ક્યારેક શૂટ કરવાનો હોય, બાકી તો આવી રીતના જોઈએ. એટલે આનું રિઝલ્ટ પણ સારું છે ને આમાં ઇફેક્ટ પણ 2-3 જાતના આવે છે, એટલે બહુ મસ્ત છે આનું કામકાજ સારું છે. તો મગાવી લેજો. વિડીયો બનાવવામાં આપણે તો બહુ આનો ઉપયોગ સારો છે અને મજા પણ આવે છે આ માઇકમાં. તો મિત્રો હવે આ માઇકની વાત કરીએ તો આ આપણે 1200 રૂપિયામાં પડ્યું હતું અને આમાં કાંઈ ઓફર હાલતી નથી, આપણે એમનામ જ લીધું હતું. અને આ માઇક પણ સારું જ છે, રિઝલ્ટ પણ 1 નંબર છે. અને આની થોડીક રેન્જ ઓછી છે, 30 મીટર છે અને આની થોડીક વધારે છે, બીજો કાંઈ ફરક નથી. અને આમાં ઇફેક્ટ નથી આવતા એ. બાકી તો માઇક આ 1 નંબર છે, રનિંગ વાપરવામાં આ માઇક પણ હાલે. કેમ કે નાની બાકાચીકી બોલાવી હોય ને તો આ માઇક હાલે, પછી મોટી બાકાચીકી માટે આ માઇક લેવાય. અને બીજા પણ આનાથી મોંઘા ઘણા માઇક આવે છે, એ પણ લઈ શકો, પછી જેનું બજેટ. બાકી તો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને. આજનો વિડીયો આપણો અહીંયા પૂરો. તો આવા નવા વિડીયો માટે યાર તમારા ભાઈને સપોર્ટ કરો. બાકી આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો.